હું તમારા વિશે જાણવા માંગીશ, તમારા બિઝનેસ વિશે જાણવા માંગીશ. તમે આટલા ટાઈમથી વડોદરામાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો, એક્સપિરિયન્સ વિશે જાણવા માંગીશ. મારું નામ છે કુણાલ ભટ્ટ અને મારી ફોર્મનું નામ છે સાગર એસ્ટેટ એજન્સી. હોટલમાં સર્ચ કરે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ નિયર મી અને કોઈક આવે મકાન બતાવી દે અને એવું કહે કે ઓનર મારા અંકલ જ છે, તમે મને પૈસા ટ્રાન્સફર કરી દો, 2 ભાડા ડિપોઝિટ 1 ભાડું એડવાન્સ, પછી એ ગાયબ. મારું એક પર્સનલી સ્ટડી એવું પણ છે કે વડોદરામાં જ નહીં, તું કોઈ પણ સિટીઝમાં જોઈશ ને તો વેસ્ટ ઝોન ઇઝ ઓલવેઝ પ્રાઇમ. ઓકે. મારી પાસે 50 એવા એક્ઝામ્પલ છે જે લોકોએ મને ઓળખતા હતા પણ બ્રોકરેજ બચાવવાના ચક્કરમાં ડાયરેક્ટ જઈને બુક કરતા આવ્યા અને હમણાં એમની સાઇટ્સ ફેલ છે. મારી જોડે એકવાર આવ્યા પછી તમને પસ્તાવો નહીં થાય, એની ગેરંટી હું આપું. સરળ રસ્તો. હું છું આપનો હોસ્ટ દોસ્ત મિહિર અત્યારે, અને આપણે આજે જેમને મળવા જઈ રહ્યા છે, જે આપણા ખાસ મહેમાન છે, તો એમના વિશે જાણવા માંગીશ. સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું આજના મારા પોડકાસ્ટમાં. તો હું તમારા વિશે જાણવા માંગીશ, તમારા બિઝનેસ વિશે જાણવા માંગીશ. તમે આટલા ટાઈમથી વડોદરામાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો, એક્સપિરિયન્સ વિશે જાણવા માંગીશ. હાય મિહિર, મારું નામ છે કુણાલ ભટ્ટ અને મારી ફોર્મનું નામ છે સાગર એસ્ટેટ એજન્સી. મારા પપ્પાએ 86થી સ્ટાર્ટ કર્યું હતું અને અમે લોકો વી આર ધ સેકન્ડ જનરેશન ટુ સ્ટાર્ટ. ઓકે. અને આજ સુધી અમે લોકો મોર દેન 10,000 સપનાના ઘર લોકોને આપી ચૂક્યા છે. વાવ. અને ટ્રાન્ઝેક્શનને લઈને બધી રીતે લોકો અમારી પાસે એટલે આવે છે કે અમે લોકો ટ્રાન્સપરન્સી રાખીએ છીએ. પોતાની આખી જીવનની કમાઈ આજે કોઈ પ્રોપર્ટીમાં નાખતો હોય તો એઝ અ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અમારી પણ ફરજ છે કે અમે લોકો એમને એવી જગ્યાએ લોકેશનમાં આપીએ જ્યાં ઇઝીલી બધું અવેલેબલ હોય. અમે લોકો અમારો બેસ્ટ એફર્ટ્સ લગાવી અને જે સારા પ્રોજેક્ટ્સ ને સારી સોસાયટી છે એ અમે એમને બતાવતા હોઈએ છીએ. સો મોસ્ટલી અત્યારે જેવું આપણે વાત કરી કે લોકો એમની કમાઈ, એમની જે આખા જીવનની કમાઈ હોય કે સેવિંગ્સ હોય, એ બધું રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં નાખતા હોય છે, રાઈટ? તો ઘણા બધા તમારા ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. તમે એવું શું ખાસ કરી રહ્યા છો જેનાથી તમને આટલા વર્ષોથી લોકો તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે? મારા પર ખાસા બધા ફોન આવે છે કે કુણાલભાઈ, અમે લોકો જેમ કે નવા અહીંયા આવે હોટલમાં સર્ચ કરે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ નિયર મી અને કોઈક આવે મકાન બતાવી દે અને એવું કહે કે ઓનર મારા અંકલ જ છે, તમે મને પૈસા ટ્રાન્સફર કરી દો, 2 ભાડા ડિપોઝિટ 1 ભાડું એડવાન્સ, પછી એ ગાયબ. તો ઇવન ફેસબુક પર પણ હું અમુક લોકો સાથે આવું થાય ને તો હું એમને સજેશન આપતો આવું છું કે ગો થ્રુ લાયસન્સ રિયલ્ટર. ઓકે. વડોદરાના 2 મોટામાં મોટા એસોસિએશન છે. એક વડોદરા એસ્ટેટ બ્રોકર્સ એસોસિએશન, જેના ફાઉન્ડર મેમ્બર મારા પપ્પા છે, અને બીજું વડોદરા રિયલ્ટર્સ એસોસિએશન. બીજા બધા ખાસા છે, પણ મારે એ જ કહેવું છે કે તમે આજે કોઈ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તમારી પાસે આવે તો તમે પૂછો કે તમે કયા એસોસિએશન જોડે જોડાયેલા છો. કેમ કે એસોસિએશન બધાનું જ હોય, ડોક્ટર્સનું હોય, એડવોકેટનું હોય, બધાનું હોય. એટલે આ એક મારો એક મેઇન પોઈન્ટ છે. સો મોસ્ટલી અત્યારે એવું જોવામાં આવે છે, રિયલ એસ્ટેટની વાત કરીએ, લોકો ઘર ખાલી રહેવા માટે જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ બાય કરતા હોય છે. તો એના વિશે તમારું શું કહેવું છે? શું ડિફરન્સ છે અને એમાં આપણે કેવી રીતના તમે હેલ્પ કરો છો લોકોને, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કે પછી રહેવા માટે કે રેન્ટ પર મકાન લેવા માટે? મારું પર્સનલી કામ વેસ્ટ ઝોનમાં છે. આમ તો હું વડોદરા, મુંબઈ, સુરત, દિલ્હી બધે જ કામ કરું છું, પણ મારી ઓફિસ અહીંયા છે. અને મને જ્યાં કોન્ફિડન્સ છે, મેં ખાસા બધા લોકોને 200, 250 રૂપિયામાં જમીન અપાઈ, એને કાઢીને આપી અને વેલ ડેવલપ ફાર્મ હાઉસ બનાવ્યા પછી મેં એમને ડબલ રિટર્ન આપ્યું છે. એવા તો મારી પાસે 50 જણની ઉપર છે. ઓકે. પણ તમારે આજે ડિસાઇડ એ કાઢવાનું કે જ્યાં પ્રપોઝ ટીપી છે ત્યાં કાં તો કઈ જગ્યાએ શું વધારે આવે છે અને હમણાં કઈ જગ્યાએ કેટલો રેટ છે, એ તમને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ સિવાય કોઈ તમને કહી ના શકે.
રાઈટ રાઈટ. વાઘોડિયા, ડભોઈ, ઉમેટા માન લો, ગમે ત્યાં. એટલે તમારે સ્ટડી કરવું પડે. કમસે કમ હું તો કહું છું 10 રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટને મળો, બધાને પૂછો, બધાની રાય લો, પછી ઇન્વેસ્ટમેન્ટ કરો. ઓકે. સો વડોદરામાં રિયલ એસ્ટેટની વાત કરી, તમને આટલા બધા વર્ષનો એક્સપિરિયન્સ છે, તો અમારા ઓડિયન્સ માટે ટોપ 5 વડોદરાના એવા એરિયા કે જ્યાં આગળ તમે ઇન્વેસ્ટ કરી શકો, જ્યાં તમે રેસિડેન્ટ લઈ શકો, તો એવા ટોપ 5 એરિયા વડોદરાના કયા હશે? એરિયા તો બધા સારા જ છે, પણ આજે નવા ડેવલપમેન્ટની વાત કરો તો વેસ્ટ ઝોનમાં મેક્સિમમ નવું ડેવલપમેન્ટ છે. હું તને અલકાપુરીની વાત કરું તો 15-20 વર્ષ પહેલા અલકાપુરીમાં જેટલા પણ મલ્ટી બિલિયનર્સ ને બધા રહેતા હતા એ બધા વેસ્ટ ઝોનમાં શિફ્ટ થઈ ગયા. ઓકે. એનું રીઝન એ છે કે રોડ રસ્તાથી લઈને જેટલી પણ એમને ફેસિલિટીઝ મળતી હતી એ બધી ત્યાં એમની ફૂલફિલ થાય છે. ઓકે. હવે રહી વાત જમીનની ને ઇન્વેસ્ટમેન્ટની, તો હું મારું મેક્સિમમ કામ ઉમેટા સાઈડ છે, કેમ કે ત્યાં હું કદાચ કોઈકને 300-400 રૂપિયામાં જગ્યા અપાઈ પણ દઉં અને એને કરાયા પછી આપણે થોડું એને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જોઈએ તો સારામાં સારું રિટર્ન 2 વર્ષ 3 વર્ષમાં તમને તમારો ઇન્વેસ્ટમેન્ટનો હાથોવાઈ સેટ થાય છે. ઉમેટા સાઈડ. હા. તો ટોપ 5 પ્લેસીસ કયા? મને પ્લેસીસના નામ કહો કે ટોપ 5 કયા વડોદરાના પ્લેસીસ છે કે જ્યાં આગળ લોકોએ ઘર પસંદગી રહેવા માટે, સમજો કે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી, ટોપ 5 એવા એરિયાના નામ. વાઘોડિયા રોડ છે, કારેલી બાગ છે, ગોત્રી છે, વાસના બહેલી, ન્યુ અલકાપુરી. ઓકે. સો બેઝિકલી એવું સમજે કે જ્યાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો અત્યારે વડોદરા સારા એવા સ્ટેજ પર છે કે જ્યાં આગળ આપણાથી ઇન્વેસ્ટમેન્ટ કે રહેવા માટેની પ્રોપર્ટીઝ બાય કરાય. અને મારું એક પર્સનલી સ્ટડી એવું પણ છે કે વડોદરામાં જ નહીં, તું કોઈ પણ સિટીઝમાં જોઈશ ને તો વેસ્ટ ઝોન ઇઝ ઓલવેઝ પ્રાઇમ. ઓકે. તું કોઈ પણ સિટી પકડી લે. હા. મુંબઈની હું વાત નથી કરતો કેમ કે એ આખું અલગ સેગમેન્ટ છે, રાઈટ. પણ મેક્સિમમ સિટીઝમાં વેસ્ટ ઝોન ઇઝ ઓલવેઝ પ્રાઇમ. તો મોસ્ટલી અત્યારે ઘણી બધી રિયલ એસ્ટેટ સાઇટ પર જઈને પણ લોકો ઘર બુક કરાવતા હોય છે. લોકો ચાહે તો ડાયરેક્ટ પણ બિલ્ડર્સ કે ડેવલપર પાસેથી લઈ શકે છે, બ્રોકર પાસે જઈ શકે છે, કન્સલ્ટન્સી પાસે જઈ શકે છે. એનું શું અલગથી મહત્વ હોય છે? કેમ એવું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એમના પાસે જવું જોઈએ? બિલ્ડર્સ લાઇનમાં બ્રોકર્સ સૌથી વધારે ઇન્વોલ્વ હોય. ઓકે. અને કોઈ પણ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટને કોઈ પણ બિલ્ડર વિશે બહુ ડીપલી નોલેજ હોય, કેમ કે કોઈ પણ બિલ્ડર આજે બિલ્ડર મીટ રાખતા હોય તો એ બ્રોકર્સને ઇન્વિટેશન આપે. એટલે બ્રોકર્સ તો બિલ્ડિંગ જોવે ને ત્યાં જ એમને આઈડિયા આવી જાય કે આનું કન્સ્ટ્રક્શન કેવું હશે. એટલે હું તો તારા માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે તમે આજે 1 કરોડ 2 કરોડ જેવી મોટી એમાઉન્ટ તમે કોઈ બ્રોકરને 2 લાખ 3 લાખ બ્રોકરેજ બચાવવાના ચક્કરમાં આજે મેક્સિમમ શું થાય છે કે હસબન્ડ વાઈફ સન્ડે નીકળી જાય, સાઇટ્સ બધી જોવે, રાઈટ, અને વ્યવસ્થિત લાગે તો બુક કરી દે. મારી પાસે 50 એવા એક્ઝામ્પલ છે જે લોકોએ મને ઓળખતા હતા પણ બ્રોકરેજ બચાવવાના ચક્કરમાં ડાયરેક્ટ જઈને બુક કરતા આવ્યા અને હમણાં એમની સાઇટ્સ ફેલ છે. ઓકે. એટલે હું તો તારા માધ્યમથી એ જ કહીશ કે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટને રાખો વચ્ચે. એમને ખબર છે કયો અહીંયા બધા બિલ્ડર સારા જ છે, આપણે કોઈને એ નથી કરતા, પણ તમારી આજે મોટી એમાઉન્ટ ફસાઈ જાય તો પછી કેવું છે કે તમને રડવાના વારા આવે. પછી જે પ્રમાણે બિલ્ડર્સે તમને વાયદા કર્યા હોય એ સેટ ના થાય. યસ. એટલે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ વગર આઈ ડોન્ટ પ્રિફર કે તમે કોઈ પણ તમારા સપનાનું મકાન લો. ઇવન જમીનમાં પણ ખાસા બધા ફેક્ટર્સ છે જે તમારે જોવા પડે. એઝ પર લો લોકો 30 વર્ષનો રેકોર્ડ જોતા હોય છે, સર્ચ રિપોર્ટ ને આ તે, પણ મારા જેટલા પણ લોયર્સ છે એ બધાને મેં એવું કહ્યું છે આપણે 60 વર્ષ સુધી જવાનું. હા, કેમ કે હું એવું જ માનું છું કે ક્લાયન્ટના પૈસા એ મારા પૈસા. 10,000 પણ કોઈના ફસાવા ના જોઈએ. ઓકે. એટલે લીગલમાં તો તમારે
60 વર્ષ સુધી જવું જ જોઈએ. એ વોટ્સઅપ યુનિવર્સિટી છે એ બધું તમને ગમે તે કે, હા. પણ એક જે લેગસી છે એ તમારે મેન્ટેન રાખવી જ જોઈએ. ઓકે. સો એવું માની શકાય કે જેટલું નોલેજ જે આ ફિલ્ડમાં વર્ષોથી કામ કરે છે એમને કદાચ વધારે હોય તો આપણે સારી જગ્યાએ અને વ્યવસ્થિત જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકીએ, કાં તો પછી આપણું પોતાનું ઘર વસાઈ શકીએ. તો લોકો અત્યારે રિયલ એસ્ટેટમાં જાય, ઘર લેવા જાય, શોપ લેવા જાય, કોઈ પણ વસ્તુ બાય કરવા જાય, તો એમને તમારા તરફથી શું એડવાઇસ રહેશે? મારું તો પર્સનલી સજેશન એ જ છે કે તમારી પાસે આજે 1 કરોડ રૂપિયા હોય, વડોદરામાં જે વેલ ડેવલપ એરિયાસ છે એનો ભાવ આવી ગયો. જે પણ રેટ ચાલતો હોય, 10,000, 15,000, 20,000 પર સ્ક્વેર ફૂટ લેન્ડનો. તો મારું તો સજેશન એ જ છે કે તમે દૂર જાઓ. ઓકે. જેમ કે તરસાલીની આગળ, પોરની આગળ, ઉમેટાની આગળ, જેમ કે મંજુસર જીઆઈડીસીની આગળ. તમે જેટલું આગળ જશો 5 વર્ષમાં વડોદરા તો ચારે સાઈડથી ડેવલપ થાય જ છે. એમાં તમને પ્રોફિટ વધારે થશે. રાઈટ. ખાસી બધી કોમનવેલ્થ પણ અહીંયા આવવાની છે. યસ. એટલે મારું તો સજેશન એ જ છે કે જ્યાં ઓલરેડી વેલ ડેવલપ છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ મતલબ નથી. આજે ઉમેટાની આગળ 10 કિલોમીટરની પણ આગળ લોકો લે જ છે પ્લોટ. યસ. 400-500 પર સ્ક્વેર ફૂટ. પણ તમે થોડુંક સ્ટડી કરો તો ઉમેટા સર્કલથી 5 કિલોમીટરના સરાઉન્ડિંગમાં તમને 350-400 ના ભાવમાં જગ્યા અવેલેબલ છે. ઓકે. મને કહો, હું બતાવીશ. ત્યાં જેટલા પણ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ છે, પણ મારે ખાલી એ જ કહેવું છે કે કોઈ પણ ત્યાં જાય, તમે સ્ટડી કરો, 10 જણને મળો, 10 જણને પૂછો, અને ત્યાર પછી તમે ડિસિઝન લેશો તો મારા માધ્યમથી તો ખાસા બધા લોકોને સારો એવો પ્રોફિટ થયો છે. એ લોકોને પણ થશે. ઓકે. સો કોઈને તમારો કોન્ટેક્ટ કરવો છે આપણો પોડકાસ્ટ જોઈને, તો એક કોન્ટેક્ટ કેવી રીતના કરી શકે છે? મારી ઓફિસ ગોત્રીમાં છે અને સારો એવો સ્ટાફ પણ છે આપણે. અને મેં સ્ટાફને પણ એવું જ કહ્યું છે કે જે આપણી લેગેસી છે એ તમારે પણ મેન્ટેન રાખવાનું. એ લોકો પણ એ રીતે જ બધું કામ કરે છે જે રીતે અમે એમને ગાઈડ કરતા હોઈએ છીએ. રાઈટ. મારી જોડે એકવાર આવ્યા પછી તમને પસ્તાવો નહીં થાય, એની ગેરંટી હું આપું. મારી ઓફિસ છે ગોત્રીમાં, સાગર એસ્ટેટ એજન્સી, જે રાજેશ ટાવર મેઇન રોડ પર અમારી ઓફિસ છે. તમે ગૂગલમાં પણ સાગર એસ્ટેટ એજન્સી લખશો તો તમે ત્યાં આવી જ શકો છો. અને મારો નંબર છે 9898323024. તમે એકવાર ચાન્સ આપો, તમને એવું લાગશે કે ના, આઈ કોન્ટેક્ટ અ પરફેક્ટ પર્સન ઇન રિયલ એસ્ટેટ. બાકી ખાસા બધા છે, બધા જ સારું જ કરે છે કામ. આપણે કોઈને એવું નથી કહેતા, પણ અમારું થોડુંક ડિફરન્ટ છે. ઓકે. અને સ્પીડમાં કામ થશે. બાકી બધા કરે જ છે. ઘણું સારું કરી રહ્યા છે. કરે જ છે બધા.